ગુરુઆશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મંજી બાપાનું બુધવારે વહેલી સવારે સુરત ખાતે નિધન થતા બજરંગદાસ બાપાના ભાવિક ભક્તોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી વળી હતી। જે મંજી બાપાના પાર્થિવ દેહને સુરત ખાતેથી રોરો ફેરી સર્વિસ મારફત ભાવનગર લવાયો હતો। जनक भाई क्या આપણે જવાનું જાંજરિયા તો ટાંજર બરાબર હા કઈ વાત બતાવો ભાઈ જાંજરિયા બતાવો જાંજરિયા હેલો જી બાપાને પૂજ્ય બજરંગદાસ બાપાના જન્મસ્થાન પ્રત્યે અપાર સ્નેહ હોય મંજી બાપાના પાર્થિવ દેહને સાંચરિયા હનુમાનજી મંદિરે લવાયો હતો। જી બાપાના પાર્થિવ દેહને બુધવારે સાંજે 4 કલાકથી આવતીકાલ બપોર 3 કલાક સુધી અંતિમ દર્શનાર્થે બગુડા રોડ પર તેમના ભાઈ કિશોરભાઈની વાડી, જે કાકાની વાડી તરીકે ઓળખાય છે, ત્યાં રખાશે। બાદમાં અંતિમ યાત્રા નીકળશે અને બગદાણાના મોક્ષધામમાં અંતિમ ક્રિયા કરવામાં આવશે। आशीर्वाद लेवा गया महीना पहला मतलब आमंत्रण देवा कि हूँ तने અત્યારે વહેલા અને લગ્ન બી ગઈકાલે પૂરા થયા 11:30 પછી દિવસ કોઈથી કોઈને એમ ન કે હું તને વહેલા આપી દઉં, નકર એમ જ કે તાર લગ્નમાં હું આવીશ। એટલે બ્રેન સ્ટ્રોક આવ્યો અને બ્રેન સ્ટ્રોકમાંથી રિકવર થયું 4 દિવસમાં ન્યૂઝપેપર વાંચવા માંડ્યા હતા અને પછી હાર્ટ એટેક આવી ગયો અને એમણે દેહ છોડી દીધો। આપણે બજરંગદાસ બાપાને, ઝાંઝરિયા દાદાને પ્રાર્થના કરીએ। એમની માટે આપણે શું પ્રાર્થના કરવાના, છતાંય આપણે કાલી ગયેલી ભાષામાં પ્રાર્થના કરીએ એમના આત્માને, તો મોક્ષ જ હોય। પણ એમણે જે સંકલ્પો નક્કી કર્યા છે એ સંકલ્પો આપણે બધા સાથે મળીને પૂરા કરીએ। બગદાણા ખાતે અમે જઈ રહ્યા છીએ, તમામ વિધિ બગદાણા સંપન્ન થશે। આજે અમે 4 વાગે પહોંચીશું, પછી બાપાના પાર્થિવ દેહ અમે દર્શનમાં મૂકશું। બધા દર્શન કરવા ગુરુ ભાઈઓ આવે, સેવક સમુદાય આવે, સેવા મંડળોના કાર્યકર્તાઓ આવશે। કાલે 4 વાગ્યા સુધી દર્શનમાં રાખીશું ને આવતીકાલે સાંજે 4 વાગે બગદાણા મુકામે ત્રિવેણી સંગમ બગડેશ્વર મહાદેવ ખાતે એમનો અંતિમ સંસ્કાર કરીશું। મારું નામ અશોકસિંહ મંડુલી છે। હું 14 વર્ષનો હતો ત્યાંથી બગદાણા જાઉં છું અને બાપાની અપરમ દયા છે ને મંજી દાદા એટલે જે ગણો યા બાપા ગણો કે દાદા ગણો એનું કોઈ
કહેવા જેવો અર્થ જ નથી કાંઈ. અને મંજી દાદા જે મહિમા બાપા વિશે વધાર્યો છે એવું તો કોઈ ટ્રસ્ટી કે કોઈ મંડળમાં વધાર્યો એવો મંજી દાદાએ મહિમા વધાર્યો છે. અને મંજી દાદાએ જ્યારે ચાંદીની મૂર્તિ બનાવી ત્યારે અમને યાદ છે કે મંજી દાદા બોલ્યા હતા કે જ્યાં જ્યાં જિલ્લા હશે, જ્યાં જ્યાં તાલુકા હશે, જ્યાં જ્યાં ગામડા હશે ત્યાં બજરંગદાસ બાપાની ફોટો આપણે પરધામણી કરશે, ગામના લોકો કરશે, આશ્રમ તરફથી કોઈ કરવા દેતા નથી. આપણે જે ગામના અને ઈચ્છા થાય એમ બજરંગદાસ બાપાના ફોટા મૂકે છે. અને મંજી દાદાની તો કંઈક શું કહેવું કહેવા જેવો કોઈ અર્થ જ નથી. જ્યારે બાપા હયાત હતા ત્યારે મંજી દાદા PSIમાં પાસ થઈ ગયા હતા ત્યારે આપણે ખ્યાલ હોય તો કે ત્યારે ટપાલી તાર આવતો હતો એટલે બાપા બેઠા હતા અને તાર ટપાલી ભાઈ દેવા આવ્યા અને કીધું ભાઈ શું છે તે કહેવાય મંજીભાઈનો તાર છે અને આમાં મંજીભાઈ PSIમાં પાસ થઈ ગયા. ત્યારે બાપા એટલું બોલ્યા હતા કે ભાઈ મંજીભાઈને ક્યાંય જવાની જરૂર નથી કે બધા જે છે અધિકારીઓ મંજી દાદાને અહીંયા મળવા આવશે. એ અમારા મંજી દાદા હતા. અત્યારે અમને બધાને છોડી દીધા. બાબુભાઈ સોલંકી, ભાવનગર મારું રહેવાનું છે. બાપાના સાનિધ્યમાં વર્ષોથી બાપાએ જે કર્યું છે તો કોઈ ન કરી શકે. અને બાપાની જે મંજી બાપાની આ ખોટ છે એ તો કોઈ પૂરી જ ન શકે. અને બાપાએ આમાં એમનું લોહી રેડી દીધું છે. જે મંદિરનું અત્યાર સુધી જે કાંઈ પણ હિત થયું છે બાપાએ લોહી રેડી દીધું છે. બાપાના ચરણોમાં કોટી કોટી વંદન અને એમની આત્માને બજરંગદાસ બાપા અને એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ.